બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સાત પાતાળ લોકના નામ શું છે અને આ પાતાળ લોકના રાજાઓ કોણ કોણ છે. આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં વર્ણિત છે કે 7 પ્રકારના પાતાળ છે: અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ. સૌપ્રથમ વાત કરીએ અતળ લોક વિશે. અતળ લોકમાં મય દાનવનો પુત્ર અસુરબલ રાજ કરે છે. તેણે 96 પ્રકારની માયાઓની રચના કરી હતી. ત્યારબાદ આવે છે વિતળ લોક. વિતળ લોકમાં હાટકેશ્વર મહાદેવ તેમના બધા પાર્ષદો અને ભૂત સાથે રહે છે. તેઓ પ્રજાપતિની સૃષ્ટિ ને વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરે છે. તેમના પ્રભાવને કારણે હાટ નામની એક સુંદર નદી ત્યાં વહે છે. ત્યારબાદ આવે છે સુતળ લોક. સુતળ લોક વિતળ લોકની નીચે આવેલો છે, જ્યાં રાજા બલિ રહે છે, જે મહાન પવિત્ર ભક્ત પ્રહલાદના પૌત્ર અને વિલોચનના પુત્ર છે, જેમની પાસેથી ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં 3 પગલામાં 3 લોક માંગી લીધા હતા. ત્યારબાદ આવે છે તળાતળ લોક. સુતળ લોકની નીચે તળાતળ લોક આવેલો છે. તળાતળ લોકમાં ત્રિપુરાના શાસક મયદાનવ રહે છે. મયદાનવ બધા વિષયોના પરમ ગુરુ છે. ત્યારબાદ આવે છે મહાતળ લોક. તળાતળ લોકની નીચે મહાતળ લોક આવેલો છે, જ્યાં ઋષિ કશ્યપની પત્ની કદ્રુમાંથી જન્મેલા ક્રોધવશ નામના અનેક ફેણવાળા સર્પોનો સમૂહ રહે છે. તેમાં કહુક, તક્ષક, કાલિયા અને સુષેણ નામના સર્પો મુખ્ય છે, જેમની મોટી મોટી ફેણો મુખ્ય છે. ત્યારબાદ આવે છે રસાતળ લોક. રસાતળ લોક મહાતળ લોકની નીચે આવેલો છે, જ્યાં પણી નામના દૈત્યો અને દાનવો રહે છે. તેઓ તિવાત કવચ, કાલેય અને હિરણ્યપુર નિવાસી તરીકે પણ ઓળખાય છે. તેઓ હંમેશા દેવતાઓ સાથે દુશ્મનાવટમાં રહે છે. ત્યારબાદ છેલ્લે આવે છે પાતાળ લોક. બધા લોકમાં સૌથી નીચે પાતાળ લોક આવેલો છે. અહીં ચંડડ, કુલિક, મહાચંડડ, ધનંજય, શ્વેત, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અક્ષતર અને દેવદત્ત નામના અત્યંત ક્રોધિત અને મોટી ફેણવાળા સર્પો રહે છે. તેમાંથી વાસુકી મુખ્ય છે. કેટલાક પાસે 5, 7, 10, 100 અને 1000 ફેણો પણ છે. તેમના ચમકતા રત્નો સમગ્ર પાતાળ લોકને પ્રકાશિત કરે છે. તો બાપુ, આ હતો 7 પાતાળ લોકના નામ શું છે અને આ પાતાળ લોકના રાજાઓ કોણ કોણ છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.